ગુડ આફ્ટરનૂન. આજે હું વાત કરી રહી છું મારા એક એવા ક્લાસની કે જેને મેં નામ આપ્યું છે સુપર 30. એક એવો ક્લાસ કે જે આ 25 વર્ષની અંદર મને પહેલી વાર ભટકાણો કહું ને તોય ચાલે, બરાબર. કે તેની સાથે ખાટા, મીઠા, તુરા, કડવા એમ તમામ પ્રકારના સંસ્મરણો છે એ આ વર્ષ દરમિયાન છે એ મને મળ્યા છે, બરાબર. અને એક એવો ક્લાસ કે કહી શકાય કે જેને પહેલી વાર છે એ મારી આંખમાં આંસુ લાવી દીધા, બરાબર. એટલે હું આજે મારા એ 30 વિદ્યાર્થીઓ કે જેને હું સુપર 30 તરીકે સંબોધન કરીશ એની હું વાત કરું છું. એમાંથી સૌથી પહેલો વિદ્યાર્થી આવે છે જય. જ્યારે 8મા ધોરણમાં પહેલાં જ સત્રોમાં જ્યારે એને પ્રવેશ કરેલો ને ત્યારે એકદમ મૂડી, જિદ્દી અને બિંદાસ, કોઈની વાત ન માનવાવાળો એવો હતો. પણ ધીમે ધીમે છે એનામાં એટલું બધું પરિવર્તન આવ્યું કે ત્યારબાદ છે તેણે ભણવામાં અને સાથે છે એ બીજાનો આદર કરવામાં પણ છે એ પોતે થોડી સભ્યતા છે એ કેળવી લીધી છે. એ પોતાના મોઢેથી કબૂલ કરતો કે પોતે છે એ ગાળો બોલવાનું પ્રમાણ વધારે હતું, પરંતુ એને પોતાની એ ખરાબ આદત સુધારી છે, એ મને ખૂબ ગમ્યું. બીજું કે એ બીજા સાથે તોછડાઈથી વાત કરતો, એની બદલે તેણે છે એ જેની આદત છે એ પણ મૂકી દીધી છે. બીજું કે રિસાઈ જતો વારંવાર, એ પણ એને છોડી દીધું છે, બરાબર. કે છેલ્લા એમ કહું કે આ બીજા સત્રમાં તો મેં ક્યારેય એને રિસાતા નથી જોયું. અને એ જ્યારે રિસાતો ને ત્યારે એની આદત હતી જૂનું બળબડ કરતો, બરાબર. પણ એ પણ છે એનામાંથી સુધરી ગઈ છે. એટલે લાગે કે શિક્ષણની થોડી અસર છે એ એનામાં થઈ છે, બરાબર. હવે પણ જે કાંઈ પણ એનામાં એને લાગે સુધારો કરવા જેવું તો આગળ સુધારો કરી લે. બીજો વિદ્યાર્થીની વાત કરીશ તો એ છે સેરસિયા આયરીન. એકદમ શાંત અને સરળ દેખાતી છોકરી, પણ મગજથી એકદમ તેજ, ગુસ્સાવાળી ખૂબ જ છે, બરાબર. બોલે નહીં, કાંઈ ઓછું બોલે, પણ મગજમાંથી થોડી ગુસ્સાવાળી. પણ ક્યારેય પણ કોઈ ખોટી બાબતમાં સંકળાવું નહીં, ખોટી વાતમાં ક્યાંય પણ પડવું નહીં. આયરીનની વાત કરું એટલે એની બેન મહેક તો ભૂલાય નહીં, બરાબર. બંને બહેનો જોડિયા છે, પણ બંનેનો સ્વભાવ છે એ વિપરીત છે, બરાબર. મહેક અને આયરીન બેય છે એકબીજાથી સ્વભાવમાં બિલકુલ વિપરીત. તો મહેકની વાત કરું તો એક વાત તો મને સૌથી પહેલાં યાદ આવે કે કાંઈ પણ હોય તો તરત જ ટીચર મારે તમારી સાથે ફોટો પડાવવો છે. એ માટે તો ક્યારેય મહેકને ભૂલી નહીં શકાય, અને ક્યારેય કોઈ પણ પ્રસંગે એને ફોટો પડાવ્યા વિના મારે સાથેથી જવા નથી દીધો. બીજી વિદ્યાર્થીઓ પણ ફોટા પડાવે છે, પણ મહેકને ફોટા પડાવવાનો ઉત્સાહ છે એ અલગ પ્રકારનો હતો, બરાબર. મહેક અને આયરીન બંને બહેનોને ક્યારેય ખોટી રીતે સંકળાયેલી જોઈ નથી. ત્યારબાદ આપણે વાત કરીએ ધવલની. ધવલ પણ એક જયની જેમ એવું કેરેક્ટર કે જે જ્યારે એણે 8મા ધોરણમાં પ્રવેશ કરેલો ત્યારે એકદમ છે એ અલગ, તુંડ મિજાજી જેને કહેવાય ને એવું હતું. તુંડ મિજાજી, અને પોતાને કરવું હોય, પોતાનું ધાર્યું કરવું હોય ને એ પ્રમાણે કરતો. અને થોડુંક આમ એમ લાગતું એને કે નહીં, ઈગો જેને કહેવાય ને હતો, પણ એને છે એ એકદમ ટૂંકા સમયમાં, ખૂબ જ ટૂંકા સમયમાં છે એ પોતાનો એ સ્વભાવ છે એ સુધારી લીધો. હા, વચ્ચે છે એ ઉભરા એવી રાખતા હતા, પણ માફી માગી અને પોતે છે એ પાછો પોતાના મૂળ સ્વભાવમાં આવી જતો. અને અત્યારે જો વાત કરું એના સ્વભાવ તો બિલકુલ ડિફરન્સ છે. એ છોકરો જ નથી કે જે 6ઠામાં હતો, જે 7મામાં હતો. એકદમ છે એને એના સ્વભાવમાં છે એ ખૂબ ફેરફાર કરી લીધો છે, અને બધી જ બાબતમાં છે એ શીખવામાં જે એ રસ દાખવે છે. બીજું એના બાબતે એ કહી શકાય કે એ એક એવી વ્યક્તિ છે કે ભલે ગમે તે બાબતમાં ધ્યાન લઈ લે, ગમે તે બાબતમાં પોતે છે એ બાળકો સાથે રમી લે કે ઝઘડી લે કે વાતો કરી લે, પણ પોતાનો અભ્યાસમાં છે ને ક્યારેય પાછળ નથી રહેતો. હંમેશા છે એ પોતાનું અભ્યાસનો પરફોર્મન્સ એને કહીને કે એને ક્યારેય ડાઉન નથી થવા દીધું, બરાબર. દરેકનો એવો કાળ આવે છે કે ક્યારેક એનું પરફોર્મન્સ અપ હોય, ક્યારેક ડાઉન હોય, પણ ધવલે છે એ શરૂઆતથી લઈને એન્ડ સુધી પોતાનું અભ્યાસનું પરફોર્મન્સ છે એ જાળવી રાખ્યું છે. અને આ જ બાબત હોય છે ડેડિકેટ વિદ્યાર્થીની, અને આવા વિદ્યાર્થીઓ જીવનમાં ખૂબ આગળ વધતા હોય છે. તો કીપ ઇટ અપ બેટા, આ જ રીતે છે એ તારું પરફોર્મન્સ શિક્ષણમાં જાળવી રાખજે.
ત્યારબાદ વાત કરું તો ભુવર આયરીનની વાત કરું ને એટલે પહેલાં તો છે ને મને એ આયરીન યાદ આવે કે જે વાતે વાતે રડવા લાગતી. સારું લાગે તો રડવા લાગે, પોતાનાથી ભૂલ થાય તો રડવા લાગે, કોઈ કાંઈ કહે તો રડવા લાગે, બરાબર. પણ એણે પણ પોતાની આ આદતમાં છે ખૂબ સુધારો કરી લીધો છે. રડવું છે એ માણસની લાગણીશીલતાનું એક ઉદાહરણ છે કે જેનામાં વધારે પડતી સંવેદનાઓ હોય, બીજાઓ પ્રત્યે જે વધારે પડતી સંવેદના ધરાવતું હોય એવી વ્યક્તિની આંખમાં ઝડપથી આંસુ આવી જાય. બાકી અન્ય તો ઈચ્છે તો પણ એની આંખમાં આંસુ આવતા નથી, બરાબર. તો આ એક એનો પ્લસ પોઈન્ટ છે. એને એના માઇનસ પોઈન્ટને દૂર કરી અને આ બાબત છે એ જાળવી રાખવાની છે. અભ્યાસમાં એઝ ઇટ ઇઝ પહેલેથી છેલ્લે સુધી એને ક્યારેય એનું પરફોર્મન્સ છે એ બગડવા દીધું નથી, બરાબર. અને બીજી વાત કહું તો વર્ગોની કાળજી પણ છે એ ખૂબ જ રાખે છે, બરાબર. ત્યારબાદ વાત કરું હર્ષિતની, તો હર્ષિત છે એ પણ બીજા વિષયની મને ખબર નથી, પણ સામાજિક વિજ્ઞાનમાં એનું જે માઇન્ડ છે ને એ ખૂબ જ ચાલે છે, પણ પૂરેપૂરો છે ને એ ઉપયોગ નથી કરતો. એને જે સમજવાની શક્તિ છે ને એ સામાજિક વિજ્ઞાનમાં બહુ ઝાઝી છે. તો હર્ષિત તને એટલું કહીશ કે તને જો એ વિષયમાં રસ હોય તો એ વિષયને મેઇન વિષય બનાવી અને તું છે એ તું ધારીશ ને ત્યાં સુધી પહોંચી શકીશ. એટલે અભ્યાસની બાબતમાં ખૂબ જ છે એ સાવધાની રાખજે, તારું મગજ બહુ તેજ છે, બરાબર. બીજું કે કોઈની પણ આડી અવળી વાતમાં કે કોઈના ભરમાવામાં ક્યારેય આવી જવું નહીં. આપણો રસ્તો છે એ આપણે પોતે છે એ પસંદ કરવાનો છે, બરાબર. ત્યારબાદ વાત કરું અજરાની, તો અજરા છે એઝ ઇટ ઇઝ બધા જને ખ્યાલ જ છે આખા વર્ગના વિદ્યાર્થીઓને કે એક હોશિયાર વિદ્યાર્થીની કે જેનો પહેલો નંબર છે એ અત્યાર સુધી આવતો રહ્યો છે, બરાબર. આપણે એના ભણવાની બાબતમાં તો બધા વાકેફ જ છીએ. હું વાત કરીશ એના સ્વભાવની કે એ અજરા કે જેને કહેવાય ને કે એકદમ મગજ તેજ, ક્યાંથી આવો છો ચૂલામાંથી, એકદમ ગરમ મગજમાં રહેતી, બરાબર. એને કોઈ વતાવતું નહીં, છણકા મારતી એ છોકરી છે. એણે પણ 8મામાં આવ્યા પછી ટૂંક સમયમાં જ પોતાનો સ્વભાવ છે એ ખૂબ જ સારી રીતે છે એ સુધારી લીધો છે. અને હવે એને ક્યારેક ભાગ્યે જ આપણે ગુસ્સે થતા જોઈએ છીએ. બધું પ્રોબ્લેમનું સોલ્યુશન છે એ શાંતિથી લાવે છે. એને વાત કરવાની પણ જે કળા છે એ ખૂબ જ સહજ છે. સામેવાળી વ્યક્તિને કઈ રીતે વાત કરવી એ છે એ એની કળા બહુ સરસ છે, બરાબર. ત્યારબાદ હું વાત કરું દીપની, તો દીપની વાત કરું એટલે સૌથી પહેલાં તો આવે કે દીપભાઈ છે એને આપણી સાથે રહ્યા એમાં 8મા ધોરણમાં જ પણ સમય ઓછો છે, કારણ કે ગેરહાજરીનું પ્રમાણ જ ખૂબ દીપનું વધારે હતું, બરાબર. પરંતુ દીપ વિશે એટલું કહીશ કે ભલે નાનો છે, છોટા પેકેજ બડા ધમાકા જેવું એનું કામ છે, બરાબર. એ છોકરો છે એ વિનમ્રતા, એની વાત કરવાની જે કળા છે ને એવી 30 વિદ્યાર્થીઓમાંથી કોઈની નથી. એટલું મીઠું મીઠું બોલી અને સામેવાળાને એકદમ પ્રેમથી વાત કરે. ક્યારેય પણ છે એ ટીચર્સને તો ક્યારેય એને ગુસ્સામાં નહીં પૂછવું, એ એકદમ સહજ વિનમ્રતાથી એ વાત કરે. તો વાત કરવાની કળા છે ને એ દીપ પાસેથી શીખવા જેવી છે. શિક્ષણમાં ભલે નબળો છે પણ વિનમ્રતા છે એ એનામાં ઘણી બધી છે. હા, મેં એવું સાંભળ્યું છે કે ઘરે એ થોડી ગાળો પણ બોલે છે. જો એવું કરતો હોય તો દીપ છોડી દેજે, બરાબર. તારી પાસે વાત કરવાની કળા ખૂબ સરસ છે. તું જો સેલ્સમેન બનીશ કે કાંઈ પણ વસ્તુને પ્રોડક્ટની જાહેરાત પ્રમોશન કરીશ તો તું ક્યાંય પણ તારું ભવિષ્ય છે એ બનાવી શકીશ અને પૈસા છે એ તું સેલ્સમેનશીપના બિઝનેસથી બહુ સરસ રીતે આગળ મેળવી શકીશ, બરાબર. હવે હું વાત કરીશ તમન્નાની. તમન્ના સિન્સિયર, ડાય, ઓછા બોલી છોકરી, બરાબર, અને હોશિયાર પણ એટલી જ. તમન્નાનું લેસન કોઈ દિવસ અધૂરું હોય એવું મેં આટલા ટાઈમમાં જોયું નથી. હા, વચ્ચે છે આખો ક્લાસ લેસન ન કરતો એ સમયે એણે પણ 2-4 વાર છે એ ગાપચી મારી લીધેલી, પણ લેસન કરવામાં છોકરી છે અને ભણવામાં છે એ ખૂબ જ સિન્સિયર છે, બરાબર. ખોટી ક્યાંય આડી અવળી વાતમાં ધ્યાન દેતી નથી અને ખોટી ક્યારેય કોઈની રકઝકમાં પડતી નથી. એટલે તમન્નાની અંદર છે એ એમ કહીએ ને કે ગુણોનો ભંડાર છે. તો એ છોકરી છે એ ડાય પણ ખૂબ છે. ત્યારબાદ વાત કરું આપણા સુનિલની, તો સુનિલ તો ફક્ત 8મા ધોરણમાં જ છે એ તમારા વર્ગમાં તમારી સાથે ભણ્યો છે, બરાબર. પણ સ્પેશિયલ ચાઇલ્ડ જેને કહી શકાય. આપણા સૌ માટે છે એ ગર્વની વાત છે કે આપણે સુનિલ જેવા વિદ્યાર્થી સાથે 1 વર્ષ છે એ સમય વિતાવ્યો, બરાબર.
કારણ કે એ બાળકો છે એમને સ્પેશિયલ એબિલિટીની જરૂર હોય છે, બરાબર. પ્રેમથી એની સાથે વાત કરો, પ્રેમથી એની સાથે રહો, એટલે એના માટે બીજું કશું નથી. એના માટે શિક્ષણ છે એ ફક્ત ને ફક્ત આસપાસના વાતાવરણના લોકોનો પ્રેમ છે. અને આવા વિદ્યાર્થીઓ છે એ પોતાના જીવનમાં પણ ઘણી રીતે આગળ વધી શકે છે. હા, તમારી સાથે કદમ મિલાવીને નહીં ચાલી શકે, પરંતુ તમે જો સાથ આપશો તો ક્યારેય એનું જીવન છે એ દુઃખી નહીં થાય, બરાબર. એના આશીર્વાદ મેળવવા ને એ જ બહુ મોટી વાત છે. જ્યારે એ ક્લાસમાં હશે ને એટલે સમજી લેવાનું કે ભગવાન હસ્યા. કારણ કે એમ કહેવાય છે કે જ્યારે કોઈ સાધુ મહાત્મા અથવા ફકીર કે જેની જીવનના આયુષ્યમાં થોડો સમય બાકી હોય છે ને, ત્યારે એ આવા લોકોના ખોડિયામાં આવે છે અને એ ખૂબ જ ટૂંકો સમય ધરતી ઉપર પસાર કરી અને ભગવાન પાસે, અલ્લાહ પાસે, ઈશ્વર પાસે પાછા જતા રહે છે. તો આપણે ભાગશાળી છીએ કે સુનિલ છે એ આપણી સાથે ભણ્યો છે, બરાબર. ત્યારબાદ હું વાત કરીશ રિંકલની. રિંકલને જોઉં ને એટલે મને છે ને એમાં મારી જ પ્રતિકૃતિ દેખાય, બરાબર. સેમ સિન્સિયોરિટી, કામ કરવાની આદત, કોઈનું પણ આગળ પાછળ નહીં જોવાનું, આપણે જે કરવું છે કરવાનું, જાતે સ્વતંત્ર નિર્ણય લેવાના. એમ કહેવાય ને કે શેરની, બરાબર, જે સિંહણની અંદર જે ગુણો હોય ને એ એમાં છે. બસ મારામાં ને એનામાં એક જેને કહેવાય ને કે ભેદ એ કે હું જ્યારે એની ઉંમરની હતી ને ત્યારે આટલી શાંત નહોતી, એક જગ્યાએ બેસી નહોતી રહેતી, બરાબર. હું ચંચળ હતી. જ્યારે એ છે એ શાંત છે, એનું પ્રકૃતિ છે એ શાંત છે, પણ બધી જ વાતમાં ભણવાથી માંડી અને ઘરની કામ હોય, સ્કૂલનું કામ હોય, ગમે તે હોય, પણ એ પહેલાં સાંભળશે, શાંતિથી વિચારશે, બોલવા જેવું હશે તો જ બોલશે. ખૂબ જ એટલે ખૂબ જ એમ કહેવાય ને કે લાખોની અંદર એક જ જે બાળક હોય છે ને એનામાં આ તમામ ગુણો હોય છે. રિંકલ જે ધારશે ને કરી શકશે, એને કહેવાય કે ટોટલ જે વિષયમાં એ હાથ નાખે, જે બાબતમાં એ હાથ નાખે એમાં ક્યારેય પાછા નથી પડતા આવા વ્યક્તિઓ. અને આપણને ગર્વ થવો જોઈએ કે 30માંથી એક વિદ્યાર્થી એવી છે કે જેને કહેવાય સર્વગુણ સંપન્ન, બરાબર, કે એને બધા જમાં એને ખ્યાલ આવે છે. અભ્યાસની બાબતમાં જ્યારે વર્ક શરૂ થયો ત્યારે થોડી નબળી હતી, પણ ત્યારબાદ ધીમે ધીમે છે એ પિકઅપ પકડ્યું છે. અને જ્યારે પહેલા સત્રનું રિઝલ્ટ આવ્યું ને ત્યારે મને આશ્ચર્ય થયું કે આટલું બધું છે એ આ છોકરીને ફાવે છે. કારણ કે 6ઠ્ઠામાં અને 7મામાં જે છે એના માર્ક્સ આવતા એના કમ્પેરિઝનમાં 8મા ધોરણની અંદર પહેલા જ સત્રની અંદર એના માર્ક્સ જે છે એ એકદમ અપ વયા ગયા છે, બરાબર. તો એને ભણવામાં પણ એટલી જ સિન્સિયોરિટી છે એ દાખલ કરી છે, બરાબર. આ જ રીતે આગળ વધતું રહેવાનું છે. ત્યારબાદ વાત કરીશ ભાભોર સુભાષની. હા, 8 વર્ષથી આપણી સાથે નહોતો, આ જ વર્ષે એ આપણી સાથે આવેલ છે, પણ તેને સમજવામાં અને જોવામાં જોઈએ તો એકદમ શાંત પ્રકૃતિનો છોકરો છે. ક્યારેય લગભગ કોઈની સાથે ઝઘડો કરતા મેં જોયો નથી. જે કામ સોંપ્યું હોય તે આરામથી કરી નાખે છે, બરાબર. ભલે ભણવામાં ભલે નબળો છે, પણ એનો જે વિનમ્રતાનો ગુણ છે એ એને છે જીવનમાં ક્યાંય પણ આગળ પહોંચાડશે. જો તમે ભણેલા ગમે તેટલું છો પણ તમારા વ્યવહારમાં, તમારા આચરણમાં વિનમ્રતા નથી, તોછડાઈપણું છે, તો તમે ક્યાંય નહીં ચાલો, બરાબર. 100માંથી 100% લઈ આવનાર વિદ્યાર્થી પણ જો વિનમ્ર નથી તો એ ક્યાંય પણ ચાલશે નહીં. કારણ કે એનો ઈગો છે ને એને ક્યાંય પણ ઠહેરાવ એટલે કે રોકાવા નહીં આવે, બરાબર. ત્યારબાદ વાત કરું માનસીની. હવે માનસીની વાત કરું એટલે હારે હેમાંસીનું નામ આવે. કારણ કે પહેલેથી જોઈએ છીએ કે હેમાંસી ને માનસી બંને બેસ્ટ ફ્રેન્ડ અને બંને સાથે ને સાથે જોવા મળે, એટલે આપણે વાત પણ બંનેની સાથે જ કરશું, બરાબર. કે એને જ્યારે જોઈએ ત્યારે આપણે સાથે, એક ના આવી હોય ને તો બીજી ઉદાસ થઈ ગઈ હોય, બીજી ના આવી હોય ને તો એ પેલી ઉદાસ થઈ ગઈ હોય. કારણ કે એને એકબીજા વગર ગોઠતું નથી એમ કહીએ ને તો પણ ચાલે, બરાબર. અભ્યાસમાં પણ સાથે કરે છે, લેસન પણ સાથે કરે છે બંને, અને બંનેનો સ્વભાવ છે એ પણ શાંત છે. હા, માનસીનો સ્વભાવ થોડોક ઉગ્ર છે, ક્યારેક છે એ ગુસ્સે થઈ જાય છે, બરાબર. પણ 8મા ધોરણમાં આવ્યા પછી મેં એને ગુસ્સે થતાં બહુ જોઈ નથી, માનસીને પણ. અને માનસી મારે એટલું કહેવાનું કે જ્યારે મા બાપ આપણી સાથે ન હોય ને બેટા, ત્યારે આપણા ભાઈ બહેનો હોય છે ને એ જ છે એ આપણી જીવનની ખોટ પૂરી પાડતા હોય છે. એટલે આપણા ભાઈ અને બેન સાથે આપણે એકદમ પ્રેમપૂર્ણ રહેવાનું. હું શું કહેવા માગું છું એ બેટા તું સમજી ગઈ છું, બરાબર. ઓકે, તો હવે આપણે આગળ વાત કરશું જયરાજભાઈની, બરાબર.
જયરાજ એક એવો છોકરો છે કે જેને પહેલા સત્રમાં છે ને એ સતત એક ધારું છે એને પોતાની ગેરહાજરી પાડ્યા વગર પરફોર્મન્સ દીધું છે. એના લીધે એના 6 માસિકના માર્ક્સમાં એના અભ્યાસમાં પણ ઘણો ફેર પડ્યો છે. પરંતુ આ બીજા સત્રમાં એના કૌટુંબિક જવાબદારીને કારણે એ જાજો હાજર નથી રહી શક્યો. એને પણ ખુદને ખ્યાલ આવશે કે જે શાળામાં જાજો હાજર નથી રહ્યો તો એના ભણવાના પરફોર્મન્સમાં પણ થોડું ડાઉન થયું છે. બરાબર, તો બને ત્યાં સુધી બેટા છે એ સ્કૂલમાં હાજરી પૂરી રાખવાની. ડાયો, ખૂબ જ ડાયો. પહેલાં છે ને બહુ ગુસ્સાવાળો હતો જયરાજ, 7મામાં 6ઠામાં હતો ત્યારે એને કોઈ કહે ને તો તરત તણાઈ જતો અને ખારો થઈને વાત કરતો. હવે ગુસ્સો કરે છે પણ થોડો થોડો. અને બીજું બાબત કે જયરાજ એક એવો છોકરો છે ને કે જેને શીખવા પ્રત્યે બહુ જ તાલાવેલી હોય છે અને એ કોઈ પણ કામને નાનું નથી માનતો. છોકરીઓનું કામ હોય કે છોકરાનું કામ હોય, જયરાજને દરેક કામ કરવા ગમે છે. આ જે આદત છે ને એ ક્યારેય પણ છે એ જીવનમાં એને પાછળ નહીં પડવા દે. બરાબર, માઇનસ પોઈન્ટ તો બધાના હોય. માઇનસ પોઈન્ટને તો આપણે ધારીએ ને તો ધીમે ધીમે દૂર કરી શકીએ, પણ પ્લસ પોઈન્ટ જે છે એને જાળવવા ખૂબ અઘરા છે જ્યારે આપણે અહીંથી બહાર જઈએ ત્યારે. બરાબર, તો જયરાજ છે એ આ જ રીતે બધી બાબતમાં શીખવામાં તું આગળ રહે છે એટલે તું ક્યાંય પણ જીવનમાં પાછો નહીં પડે. હવે હું વાત કરીશ અક્ષાની. અક્ષા હંમેશા હસતો ચહેરો, જે કયો હંમેશા હસતી છોકરી હોય ને તો એ અક્ષાને ગમે તે આપણે કહીએ હસતી જ હોય. બરાબર, હા, અભ્યાસમાં એનું પરફોર્મન્સ નો ડાઉટ ખૂબ જ પૂર છે, ખૂબ જ નબળું છે, પણ કામકાજમાં બીજાને આદર આપવામાં, કોઈની સાથે ઝઘડો ન કરવો, આ બધા જે ગુણો છે ને એ ઘણા છે. જીવનની અંદર જીવવા માટે જે ગુણોની જરૂર છે ને એ છોકરીમાં કૂટીને ભરેલા છે. બરાબર, અભ્યાસમાં ભલે નબળી છે પરંતુ ક્યાંય પણ જીવનમાં પાછી પડશે નહીં, કારણ કે એનામાં કામ કરવાના ગુણો છે. એટલા માટે એને હંમેશા હસતી રહેવું, એટલે ક્યારેય પણ કોઈ વાતનું ખોટું ન લાગે, કોઈ બીજાને કશું કહી દેવું કે બીજાને આપણે ટાંટિયો ખેંચવો કે બીજા કહે તો દુઃખ માનવું, એવું છે એ અક્ષાના સ્વભાવમાં આવતું નથી. બરાબર, એક ઉમદા માણસ તરીકેનો સારામાં સારો ગુણ હોય તો આ છે, અને જે આપણે અક્ષામાં જોઈ શકીએ છીએ. બરાબર, ત્યારબાદ વાત કરીશ કુકડિયા હાર્દિકની. મેન વિથ સો એટીટ્યુડ એન્ડ સો ઇગોઇસ્ટ. બરાબર, એને કુકડિયા હાર્દિક એટલે એવી વ્યક્તિ કે જેણે એમ થાય કે આ દુનિયામાં મને બધી ખબર છે, કોઈની મારે જરૂર નથી. હા, બધાનું સાંભળી લે, બધાનું સમજી લે, પણ કરે કેવું, પોતાને ઠીક લાગે એમ. તો બેટા આ એક મોટામાં મોટો અવગુણ કહેવાય. બરાબર, કે આપણી ઉંમર પ્રમાણે આપણને એટલી જ ખબર હોય જેટલી આપણી બુદ્ધિ હોય. બરાબર, બધી વાતમાં મને ખબર છે એ એટીટ્યૂડ રાખવો એ સારો નથી. બરાબર, તું જેટલો હોશિયાર છો, તારું મગજ છે એ ખૂબ જ તેજ છે. કારણ કે જે પરફોર્મન્સ 5મા 6ઠામાં અમે જે હાર્દિકને જોયો છે એના ઉપરથી તું એક પાઠી વિદ્યાર્થી છો કે તું એક વખત ધ્યાનથી સાંભળ કે સમજ તો તને ખૂબ યાદ રહી જાય છે. કારકિર્દી બનાવવા માટે આવી મેમરી છે ને એ બહુ ઓછા વિદ્યાર્થીઓ માટે હોય છે, પરંતુ એને આડા રસ્તે નહીં જવા દેતો. તને જીમમાં, તને બોડી ફિટનેસમાં રસ છે, આગળ વધજે ચોક્કસ એમાંથી ને, પણ એને તારી કારકિર્દી માટે આગળ લઈ જાજે. કે કોઈ સોલ્જર છે એને આવી બોડી ફિટનેસની જરૂર હોય, પોલીસ હોય તો એને બોડી ફિટનેસની જરૂર હોય, અથવા બોડી ફિટનેસ ધરાવતા ટ્રેનર હોય એ પણ એમાં રસ લે છે. બરાબર, તો તને જેમાં રુચિ છે ને એને તું તારી કારકિર્દી બનાવવામાં આગળ વધજે. અને બીજું કે આઈ એમ સમથિંગ, મને બધી ખબર છે, હું કંઈક છું, આવો એટીટ્યૂડ છે ને એ કાઢી નાખજે. બરાબર, તું ખૂબ હોશિયાર છો, મેનેજમેન્ટ પાવર પણ તારો જોરદાર છે, તું રાજકારણમાં જા ને તોય ચાલે એમ છો, પણ જો એટીટ્યૂડ ઓછો કરીએ તો. નહીંતર જો આ એટીટ્યૂડ સાથે આગળ વધી તો અત્યારે તારી સાથે જે વિદ્યાર્થી છે ને એ તને 8 વર્ષથી ઓળખે છે, પણ તું જ્યારે અહીંથી બહાર જઈશ ને ત્યારે બહારના લોન એમ જ થશે કે આને બોલાવા જેવો નથી. બરાબર, એને તારા સ્વભાવની જે અંદરનો સ્વભાવ છે, અંદરનો હાર્દિક છે, એને કોઈ ઓળખતું નથી. બરાબર, બારે જે જોશે તારો એટીટ્યૂડ એ જ છે એ તને ગણી લેશે માણસો. એટલે થોડું વિનમ્ર રહેવાનું, થોડું શો ઓફ ઓછું કરવાનું. બરાબર છે, જો કડવું લાગશે અત્યારે, પણ કડવું છે એમ કે ને કે કડવો ઘૂંટડો ફક્ત માં પાય. બરાબર, એટલે માં અને માસ્તર
એટલે શિક્ષકને માસ્તર કહેવાય છે. બરાબર. અને હવે વાત કરીશું બીજા હાર્દિકની, જે સોરાણી હાર્દિક. સોરાણી હાર્દિક એટલે દેખાવામાં કંઈ અને છે કંઈ. બરાબર. એકદમ શાંત. આપણે જોઈએ ને એને એમ થાય હા આના જેવો ડાયો ને શાંત તો કોઈ છોકરો જ નહીં હોય. પણ એવી ઝીણી ઝીણી હળી કરી લેતો હોય બીજાની એટલે આપણને ખ્યાલ આવી જ જાય. બરાબર. હા, શીખવા બાબતે એ પણ ઘણો ઉત્સાહી છે. જ્યારે આપણે વિડીયો બનાવતા ત્યારે એ પણ ખૂબ જ સરસ રીતે વિડીયો બનાવીને મોકલી આપતો. ભણવામાં બાબતે લેસન પણ સરસ કરીને આવતો હોય છે. પોતાનું જે ચોપડા પૂરા કરવા તે એ પણ બધું સરસ કરીને આવતો હોય છે. બરાબર. અને જ્યાં એની ભૂલ હોય છે ત્યાં તરત સુધારી અને પાછો આગળ વધવા માંડે છે. પણ પ્રોબ્લેમ એ હોય છે કે પાછી ભૂલ પણ કરવા માંડે છે. બરાબર. એટલે આ સ્વભાવ છે આપણે થોડો સુધારવાનો. બરાબર. ત્યારબાદ વાત કરીશ ફાંગલિયા હાર્દિક. બરાબર. તો ફાંગલિયા હાર્દિક છે એ આપણી વચ્ચે થોડા જ સમયથી છે એટલે એના સ્વભાવથી પણ છે એ હું વધારે પરિચિત નથી. પરંતુ જે કાંઈ પણ સમય આવે છે એ દરમિયાન આપણે જોઈ શકીએ કે એકદમ શાંત રીતે એ બેઠો હોય છે. અભ્યાસમાં ભલે નબળો છે પરંતુ કોઈની સાથે ઝઘડો કરવો કે કોઈ સાથે વાટાઘાટો કરવી કે ખોટી વાતો કરવી, દલીલ કરવી એવું મેં એને જોયો નથી. બરાબર. હાર્દિક, તું અભ્યાસમાં થોડુંક વધારે ધ્યાન આપીશ તો તું ઘણું આગળ વધી શકીશ. ત્યારબાદ હું વાત કરીશ શ્રુતિની. બરાબર. શ્રુતિ, દેખને મેં કુછ અંદર સે કુછ. બરાબર. શ્રુતિ છે એ બહુ સ્માર્ટ છે. એને એ જે ધારે ને એવા એક્સપ્રેશન છે એ એના મોઢા ઉપર લાવી શકે છે. અંદર ભલે ગમે તે હોય. બરાબર. અને શ્રુતિ છે એ ભણવામાં છે ને એ મધ્યમ વિદ્યાર્થી છે. બરાબર. એ ધારે ને તો એક ધારે એ કરી શકે, એ ધારે એટલા માર્ક્સ લાવી શકે. પણ એનું જે ધ્યાન છે ને એ ભણવાની બદલે એમાં કહેવાય ને કે શૃંગારમાં વધારે છે. એટલે જે ધીમે ધીમે પાછળ રહી જાય છે. શ્રુતિ બાબતે એ કહેવાય કે એને જે કહીએ ને એ કરે છે. બરાબર. ડાય છે. જે આપણે ચીંધીએ એ બધું કરે છે. પણ એ છે એ પોતાનું ધાર્યું પણ કરે છે. બરાબર. પોતાનું ધાર્યું છે એ અમુક બાબતમાં કરવાથી આપણે જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એટલે ધ્યાન રાખવાનું. ઓલ ઓવર શ્રુતિબેન છે એ કહેવાય ને વિદ્યાર્થી એટલે જોઈએ કંઈ હોય કંઈ. શ્રુતિ આવું માઇન્ડ છે એ બદલી નાખવાનું. બરાબર. આપણે જેવા અંદરથી હોય ને એવા જ બહારથી દેખાવા જોઈએ. કડવા તો કડવા ને મીઠા તો મીઠા. બરાબર. ઓકે. તો હવે હું વાત કરીશ પિત્રોડાકરણની. પિત્રોડાકરણ કે જે આપણી સાથે થોડો ટાઈમ રહ્યો, ત્યારબાદ પ્રાઇવેટમાં ગયો, ત્યારબાદ પાછો છે અહીંયા આવી ગયો. બરાબર. એને ઓળખું છું કારણ કે 6ઠા 7મામાં આપણી સાથે હતો. ફક્ત 8માના એક સત્રમાં જે તે બહાર ગયો. પિત્રોડાકરણ છે એને ભણવા કરતાં ચિત્રકામમાં અથવા તો પ્રાયોગિક રમકડા બનાવવામાં કે આર્ટ એન્ડ ક્રાફ્ટમાં ખૂબ રસ છે. બરાબર. તો બેટા તને આમાં રસ હોય તો તારી કેરિયર છે એ આ બાબતે જ બનાવશે. બીજું એના માઇનસ પોઈન્ટ કહું તો એ ગુસ્સો ખૂબ કરી લે છે. બીજું કે એને છે એ સામેવાળી વ્યક્તિ સાથે હજુ બોલવાની ખબર નથી પડતી. બરાબર. કઈ વ્યક્તિને શું જવાબ દેવો, કઈ વ્યક્તિ સાથે કેવી રીતે વાત કરાય. તો આદર અને વિનમ્રતા છે એ હજી એનામાં ઓછી છે. તો બેટા તારી સ્વભાવ છે એ થોડોક સુધારજે. આદર અને વિનમ્રતાથી વાત કરતા શીખી છે. બરાબર. બાકી તો હસતો હોય અને સરસ મજાનું આર્ટ ક્રાફ્ટ ચિત્ર બનાવે છે અને એમાંય કંઈ ખોટું નથી. માણસની અંદર એકાદો ગુણ છે એ તો ભગવાને સારો આપ્યો હોય અને તારામાં એ છે. બરાબર. તો એને તું આગળ વધારજે અને તારી કારકિર્દી છે એ સરસ બનાવજે. ત્યારબાદ વાત કરું રિદ્ધિની. રિદ્ધિ એવી વિદ્યાર્થી કે એમ કહી શકાય ને કે આપણા ક્લાસનું ન્યૂઝપેપર. કોઈ પણ વાત બની હોય સ્કૂલ પછી તો સૌથી પહેલાં ગાડી ઊભી રહે એટલે રિદ્ધિના પેટમાં કૂદકા મારતી હોય. આ ટીચરને હું ક્યારે કહી દઉં, ટીચરને હું ક્યારે કહી દઉં. બરાબર. અને રિદ્ધિ છે એ બધી વાત આપણને કરી દે. સારી હોય તોય કરી દે, એની ભૂલ હોય તોય કરી દે, નરસી હોય ને તોય કરી દે. બરાબર. અને આપણે કહીને એમ પાછું સુધારો પણ કરી લે. ખૂબ જ ડાય છોકરી એમ કહીએ ને તોય ચાલે. ક્યારેય પણ એને કોઈની સાથે ઝઘડો કરવો ગમતો નથી. હંમેશા છે ને એનો સ્વભાવ મેં એવો જોયો છે કે બે જણા વચ્ચે મિત્રતા કરાવવા માટે એ ઈચ્છતી હોય છે. બરાબર.
એટલે રિદ્ધિ છે એ અભ્યાસમાં પણ ખૂબ જ આગળ છે, ખાસ કરીને ઇંગ્લિશ વિષય. ઇંગ્લિશમાં રિદ્ધિનો ખૂબ જ સરસ વિષય, પાવરફુલ છે. એટલે રિદ્ધિ તું અભ્યાસમાં ખૂબ જ ધ્યાન દેજે, બરાબર. ઘરની પરિસ્થિતિ ગમે તેવી હોય બેટા, પણ અભ્યાસમાં જ આપણે ધ્યાન દેવાનું, બરાબર. તો ત્યારબાદ આપણે વાત કરશું ફાંગલ્યાકરણની. ફાંગલ્યાકરણ અભ્યાસ બાબતે ખૂબ જ ચોકસાઈવાળો, હોમવર્ક પણ કરેલું હોય અને જે આપણે સોંપીએ એ પણ વ્યવસ્થિત કર્યું હોય, બીજું કામ પણ સરસ કર્યું હોય, પણ એક આદત ખરાબ કે બીજા વિશે છે એને ફરિયાદ કરવી બહુ ગમે, બરાબર. એઝ અ મંત્રી છે તો એની ડ્યુટી છે, પણ એના સિવાય પણ પેલો આમ કરતો હતો કે પેલું આમ કરતું હતું કે આમ કરતું હતું. તો બેટા આપણે બીજાની પંચાયતમાં રસ નહીં લેવાનો, બરાબર. એમાંથી આપણે મગજ કાઢી અને ફક્ત ને ફક્ત આપણી અભ્યાસમાં જ ધ્યાન દેવાનું. બીજાને જે કરવું હોય તે કરે, બરાબર. બીજા માટે આપણે કાંઈ જવાબદાર નથી. આપણે ફક્ત આપણા અભ્યાસ બાબતે વિચાર કરવાનો. એની ભૂલો હશે તો એને નડશે, આપણને નહીં નડે, બરાબર. ત્યારબાદ વાત કરીશ જીનલની. તો જીનલ છે એ એના બંને ભાઈ બહેન, એના બે ભાઈ શ્યામ અને માહી, એ પણ મારી પાસે ભણી ગયા છે, ભાઈ બહેન. અને આ જીનલ, અને હજી એની બેન ભણે છે ગોપી છઠ્ઠામાં, બરાબર. તો વાત કરું તો માહી અને શ્યામના મુકાબલે જીનલ છે એ થોડી શાંત છે, અને ક્યારેય પણ એને છે એ બીજા સાથે ખોટા ઝઘડો કરતા નથી જોઈ, બરાબર. જીનલના અક્ષર બહુ સરસ થાય છે, એનું લખવાનું પ્રેઝન્ટેશન એટલું સરસ છે કે એનું પેપર જોઈએ ને તો એમ થાય કે આ કેટલું મસ્ત હશે, બરાબર. પણ એમાં છે એ ખોટું લખે છે, બરાબર. એટલે જીનલને એટલું કે જીનલ તું લખ તો થોડું ધ્યાન દઈને, ખોટું છે તો એ નહીં લખવાનું, છોડી દેવાનું, બરાબર. પણ સાચું લખવાનું અને પ્રેઝન્ટ, વે ઓફ પ્રેઝન્ટ સરસ કરવાનું. એનો ગુણ છે એ સરસ છે. બાકી કામ જીનલને પણ જે કામ સોંપો ને બહુ સરસ રીતે કરે, બરાબર. એટલે જીનલ થોડુંક મહેનત કરશે તો ક્યાંય પણ છે એ પાછી નહીં પડે. એટલે ભણવામાં થોડુંક ધ્યાન છે એ વધારે દેવાનું જીનલને. ત્યારબાદ આપણે વાત કરશું રમીશની. છોકરાઓ જેટલા ક્લાસમાં છે ને એમાં દરેક છોકરાઓમાં જોઈએ તો 16 છોકરામાં સિન્સિયર છોકરો હોય તો રમીશ છે. અને સ્વાભિમાની જેને કહેવાય, સ્વાભિમાન નામનો ગુણ છે ને એ બધામાં નથી હોતો, બરાબર. ખૂબ જ સ્વાભિમાની છોકરો છે કે તેને છે એ ખોટો પાવર કરવો નથી ગમતો, પણ એને જે ખબર છે અથવા એને જે આવડે છે એ બાબતે જો કોઈ નીચું દેખાડે તો પણ એ સહન નથી કરી શકતો, બરાબર. કે પોતે છે એનામાં, આને એટીટ્યૂડ ના કહેવાય, સ્વાભિમાન છે ને ગ્રેટિટ્યૂડ કહેવાય. અને ખૂબ જ સારો ગુણ છે. ક્યારેય પણ કોઈના ઉપર ડિપેન્ડન્ટ નહીં રહેવાનું, ક્યારેય પણ કોઈના દોરવાયા નહીં દોરવાઈ જવાનું, અને ક્યારેય પણ ખોટી બાબતોમાં સાથ નહીં આપવાનો, ભલે એકલા હોય. આ ગુણ છે ને એ રમીશમાં છે. એ પોતે પોતાના નિર્ણયો છે સ્વતંત્ર રીતે લે છે, બરાબર. તો ખૂબ જ સારા ગુણ છે તેનામાં. અભ્યાસની સાથે સાથે ગુણો પણ ઘણા બધા છે. 2-4 માઇનસ પોઈન્ટ છે તો એ છે એ એની મેળે જ સુધારી લેશે, કારણ કે જે સ્વાભિમાની વ્યક્તિ હોય ને એને એના માઇનસ પોઈન્ટની ખબર જ હોય, બરાબર. ભલે અતડા હોય એકબીજાથી ને બીજા વિદ્યાર્થીઓ સાથે ભલે ઝુંડમાં ન રહેતા હોય, પણ તેનામાં પોતાના માઇનસ પોઈન્ટ સુધારવાની ઘણી બધી છે એ શું કહેવાય કે આવડત હોય છે. ત્યારબાદ આપણે વાત કરશું દીપ્તિની, બરાબર. ભલે આપણી વચ્ચે અત્યારે નથી આવતી, પરંતુ આપણે 8 વર્ષ છે એ છોકરી સાથે ગાળ્યા છે. હંમેશા હસતી જ હોય અને ક્યારેય પણ છે એણે કોઈ પણ કામમાં ના નથી પાડી, બરાબર. અને એક હસતો ચહેરો છે ને આપણને ક્યારેય નથી ભૂલાતો. હા, આપણી ઉંમર અને આપણા હોર્મોન્સ ચેન્જને લીધે આપણામાં જે ફેરફારો આવે છે એને આપણે કંટ્રોલ નથી કરી શકતા, પરંતુ એ એક નાનકડા દોષને લીધે આપણે કોઈ વ્યક્તિને ભૂલી જઈએ તો એ યોગ્ય નથી, બરાબર છે. તો દીપ્તિ છે એ છોકરી ભલે ભણવામાં નબળી છે, પણ એનામાં ઘણા બધી આવડત અને ઘણા બધા ગુણો પણ રહેલા છે. ત્યારબાદ હું વાત કરીશ સુભાષ સંખાવરા. સુભાષ સંખાવરા છે ને એક એવું વ્યક્તિત્વ, એક એવું બાળક છે કે જે છે ને એ તમને વર્ષે છે ને એ સરપ્રાઈઝ આપે, એમ કહીને તો ચાલે. એના સ્વભાવમાં છે એ ચેન્જીસ આવતા જાય છે. એકદમ શાંત છોકરો ધીમે છે
એ ચંચળતામાં ફેરવાઈ ગયો છે. અત્યારે જોઈએ ને તો પોતે છે એ અભ્યાસને એક બાજુ મૂકી અને ઇતર પ્રવૃત્તિમાં બહુ ધ્યાન દેવા માંડ્યો છે. બરાબર સુભાષ, અભ્યાસ છે એ ખૂબ મહત્વનો છે બેટા. અભ્યાસમાં ધ્યાન છે એ દેવાનું છે, બીજું તો આપણે આખી જિંદગી કરવાનું છે. બરાબર. જે સુભાષ છે એ બહુ બોલતો નહીં, કોઈની સળી ન કરતો. મને તો આશ્ચર્ય થાય છે કે અચાનક આ છેલ્લા 2 મહિનામાં છે જ્યાં જોવો અહીંયા સુભાષનું નામ, જ્યાં જોવો અહીંયા સુભાષનું નામ આવે છે. તો એને મને સરપ્રાઈઝ કરી છે એ બાબતે કે એ છે એ તોફાન કરવા લાગ્યો છે. બરાબર, કાંઈ વાંધો નહીં, ભલે શીખ્યો પણ એવા નહીં કરવાના તોફાન, એવી મસ્તી નહીં કરવાની કે જે બીજાને નુકસાન કરે. બરાબર. મિત્રો સાથે આનંદ કરવામાં બધી મસ્તી ચાલે, છોકરાઓ હોય કે છોકરીઓ હોય, પરંતુ એવી મસ્તી નહીં કે જે બીજાના હૃદયને ઠેસ પહોંચાડે, બીજાને દુઃખ પહોંચાડે, બીજાના મનમાં તમારા પ્રત્યે વેરના બીજ રોપે. બરાબર. એટલે સુભાષને એટલી જ કહેવાનું મારે કે ભણવામાં છે એ ખૂબ મહેનત કરશે. બરાબર. ત્યારબાદ વાત કરશું આપણે માનની. માન હંમેશા હસતો હોય. બરાબર. માન છે ને એ શરારતી વિદ્યાર્થીમાં આવ્યો. 6, 7, 8માં હતો ને તો એમ કે માન તોફાન કરે છે, માન તોફાન કરે છે, આવું બહુ મેં સાંભળ્યું. પણ 8માં આવ્યો, મારા ક્લાસમાં આવીને માન તોફાન કરે છે એવું મેં બહુ સાંભળ્યું નથી. માને તોફાન ઓછા કરી દીધા હોય તો, કાં તો એ મારા ક્લાસમાં તોફાન ન કરતો હોય તો. બરાબર. હા, વાતો બહુ કરી લે, કારણ કે એનો હસમુખો સ્વભાવ છે ને, એટલે બહુ હસી લે. બીજું કે એને જાણવાની બહુ ક્યુરિયોસિટી છે. બરાબર. એ બીજાને પૂછે, તરત જ વસ્તુ પૂછી લે, પૂછીને કરી નાખે. અક્ષર બહુ ખરાબ થાય, એ તો સુભાષ શંખાવરા નહીં થાય. બરાબર. પણ પોતે છે એ બીજાને પૂછીને કરી લે. બરાબર. આવો જ હસતો ચહેરો રાખજે માન, અને ભણવામાં થોડીક તું મહેનત કરીશ એટલે ઘણું બધું છે એ તું આગળ વધી શકીશ. આળસ છોડી દેવાની છે, બિલકુલ આળસ નહીં કરવાની. બરાબર. તને આળસ બહુ થાય છે એવું મેં સાંભળ્યું છે, એટલે આળસ છે એ છોડી દેવાની. એટલે આળસ જિંદગીમાંથી વહી જશે ને, એટલે આપણી પાસે બધું જ છે એઝ ઇટ ઇઝ છે એ શાંતિપૂર્ણ રહેશે. બરાબર. હવે ભૂલાતું હોય તો એક વિદ્યાર્થી ભૂલાય છે. બરાબર. કે જેને શું કહેવાય, આપણા ક્લાસમાં બધાને ખબર તો પડી ગઈ છે કે કોણ ભૂલાઈ જાય છે. બરાબર ને. ટોક ઓફ ધ ટાઉન માધવભાઈ છે. એણે ધીમે ધીમે કે ને આમ પહાડ ચડવાનું ચાલુ કર્યું હોય ને, એની જેમ આમ પ્રોબ્લેમ ઉપર પ્રોબ્લેમ ક્રિએટ કરતા જાય અને પાછા છે એ બીજાના પ્રોબ્લેમનું સોલ્યુશન એ લાવતા જાય. બરાબર. તો માધવ છે એ આપણા ક્લાસમાં ટોક ઓફ ધ ટાઉન શું કામ કીધું મેં, કે સૌથી પ્રખ્યાત જો કોઈ વિદ્યાર્થી હોય ને તો એ માધવ છે. બરાબર. માધવનો ગુણ એવો છે કે એ છે ને એ ફટાફટ નિર્ણય લઈ લે, કા. બરાબર. પણ નિર્ણય લઈ લે, બધું મેનેજ કરી શકે, પણ જો બોલવાનું આવે આગળ સ્ટેજ પર જઈને તો ના, એ મારે નથી કરવું, એવું છે એ બહુ કરતો. ત્યારબાદ છે એનામાંથી ફિયર વયો ગયો તો બધી બાબતમાં છે આગળ છે એ આવવા માંડ્યો. ગાય સરસ, ગીત સરસ ગાય, વકૃત્વ સરસ બોલે, કારણ કે એનો અવાજ અને એનું સ્પીચ એવું છે કે એને માઇકની જરૂર જ નથી પડતી. મારી જેમ બોલ્યા એટલે છેલ્લા એન્ડ વ્યક્તિ સુધી સંભળાય જ. બરાબર. અને માધવ ગાવામાં બહુ જ તારી સારી કેપેસિટી છે. તું ડાયરા ગાઈશ, ડાયરામાં જઈશ ને તો એમ કહે ને રૂપિયાના વરસાદ વરસે છે ને એમ વરસશે. પણ બધી બાબત માટે ભણવું તો ખૂબ જ જરૂરી છે. બરાબર. ગાવુંનો જો તને ગાવાનો શોખ હોય ને બેટા, તો તું છે એ ઓફિશિયલ જે શીખવતા હોય એની પાસે શીખજે. શીખવા ન જઈ શકે એમ હોય તો ઓનલાઈન પણ યુટ્યુબ ઉપર પણ ક્લાસીસ હોય છે સિંગિંગના, તો એમાં તું ધ્યાન દે છે. બરાબર. એક જયરાજને પણ ગાવાનો ખૂબ શોખ છે, ખૂબ સરસ ગાય છે, એણે પણ હું એ જ કહીશ કે યુટ્યુબ પર ગાવાનું શીખવે છે તો એ આધારે રિયાઝ કરશો તો તમે શીખી શકશો. બરાબર. એટલે તમારા બધાના ગુણો અને અવગુણો બધાની મેં વાત કરી છે. બરાબર. કોઈને ખોટું લાગ્યું હોય તો કાંઈ વાંધો નહીં, ઘરે જઈને 2 રોટલી વધારે ખાઈ લેજો. પરંતુ એક શિક્ષક તરીકે મારી ફરજ છે કે તમારામાં જે સારું છે એનો પણ પોઈન્ટ આઉટ કરવો અને જે ખરાબ છે એનો પણ નિર્દેશ કરવો. બરાબર. તો એના વિશે તમે છે એ તમારા માઇનસ પોઈન્ટ છે એ સુધારી શકો. બરાબર. બાકી આખો ક્લાસ
જે છે એ એમ કહેવાય ને કે એક સરપ્રાઇઝિંગ ક્લાસ છે. સુપર 30 એટલા માટે કહું છું કે આખો ક્લાસ સરપ્રાઇઝિંગ છે એમ, કે એમણે છે ને જેમ 12 મહિનાના જે ઋતુઓ ચેન્જ થાય ને એની જેમ છે એ તમારા સ્વભાવમાં ચેન્જ આવ્યા છે. બરાબર, સારા ખરાબ, સારા ખરાબ. બીજું આ ક્લાસનો ગુણ શું ખબર છે? કે ભૂલ કરે ને એટલે માફી તરત માંગી લે, સોરી કહી દે. પણ સોરી કહેવાનો અર્થ શું જ હોય છે? સોરી એટલે શું? કે તમે ખરા હૃદયથી માફી માંગો છો અને એ બાબત તમે ક્યારેય જીવનમાં બીજી વાર છે એ રિપીટ નહીં કરો. સોરી કીધા પછી આપણે એનું એ થઈ જવું તો એ પણ વસ્તુ છે એ યોગ્ય નથી. બરાબર, માફીનો અર્થ એ છે કે હું જીવનમાં ક્યારેય એવી વસ્તુ નહીં કરું. બરાબર, કાંઈ વાંધો નહીં. માફી માગવી ને એ પણ બહુ જ મોટો એમ કહેવાય કે ગુણ છે. માણસ છે ને એ ભૂલ કરી લે છે, પણ એને ભૂલનો અહેસાસ થાય ને છતાં સામેવાળી વ્યક્તિ પાસે માફી નથી માગતો, કારણ કે એનું હૃદય છે ને એ સ્વીકારતું નથી, એને પોતાને નાના પણ અનુભવાય છે. તો તમારામાં આ એક ગુણનો વિકાસ થયો છે ને તો એ પણ ખૂબ જ છે એ મારા માટે તો આનંદની જ વાત છે. બરાબર, બાકી આપણે વરસ દરમિયાન આપણા ખાટા મીઠા બધા જ સંસ્મરણો છે એને આપણે છે એ વાગોળવાના છે. બરાબર, આજના દિવસે ખૂબ જ મોજ કરવાની છે. ઓકે, તો અહીંયા છે એ અમારું આજનું આપણું વિદાયનો સ્પીચ પૂરી કરું છું. અને બધા છે એ ગમે ત્યારે તમારે જરૂર પડે ત્યારે મારી પાસે આવતા રહેજો. ગમે ત્યારે છે એ તમારે જીવનમાં ક્યારેય પણ એવો સમય આવે તો ખોટું પગલું ભરવાને બદલે તમે તમારા શિક્ષકનો સંપર્ક કરજો. બરાબર, જે શિક્ષકના નંબર તમારા પાસે સેવ હોય એનો સંપર્ક કરજો, પણ ક્યારેય ખોટું પગલું ન ભરશો. બરાબર, ઓકે, ટીલ ધેન, બાય.